હેલો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ. તો મિત્રો, આજના વિડીયોમાં જે છે આપણે 1 થી જે છે 120 જેટલા જે છે એ જીકેના એમસીક્યુ મતલબ જે છે કોન્સ્ટેબલનું મોડલ પેપર લઈને આવ્યા છીએ. બંધારણ, જીકે, જનરલ નોલેજ, તમામ જે છે કરંટ અફેર્સ, તમામના જે છે એ ટોપિકના તમને એમસીક્યુ જોવા મળશે. તો મિત્રો, વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. તો ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1 મતલબ 21મો ક્વેશ્ચન છે. ગ્લાસગો ક્લાઇમેટ ચેન્જ સમિટમાં ભારતની સ્થિતિ અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ગ્લાસગો જે છે ક્લાઇમેટ ચેન્જ સમિટમાં ભારતની સ્થિતિ અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? જોઈએ આપણે. 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યાંકને હાંસલ કરવું. 2030 સુધીમાં બિન અશ્મિભૂત 500 ગીગાવોટ ઉર્જાનું જે છે ઉત્પાદન હાંસલ કરવું. 2030 સુધીમાં જરૂરિયાતની જે છે 50% ઉર્જા પુનઃપ્રાપ્ય ઉર્જામાંથી મેળવવી. શું સાચું વિધાન છે? મિત્રો, આપણને અહીંયા જે છે બધા જ વિધાન સાચા આપેલા છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. 2070 સુધીમાં જે છે શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યાંકને હાંસલ કરવું, આ વિધાન સાચું છે. 2030 સુધીમાં બિન અશ્મિભૂત 500 ગીગાવોટ ઉર્જાનું ઉત્પાદન હાંસલ કરવું, આ વિધાન પણ સાચું છે. અને 2030 સુધીમાં જે છે જરૂરિયાતની 50% ઉર્જા પુનઃપ્રાપ્ય ઉર્જામાંથી જે છે મેળવવી, આ ત્રણેય વિધાન આપણને અહીંયા જે છે એ સાચા જ આપેલા છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો. બજેટ 2024 મુજબ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ખાલી જગ્યા. બજેટ 2024 મુજબ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જે છે એ શું છે? શું આવશે આમાં? છેલ્લા 10 વર્ષ કરતાં 3 ગણાથી વધારે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો. ગુજરાત સરકારની સ્કોપ યોજનાનો હેતુ શું છે? મિત્રો, ગુજરાત સરકારની સ્કોપ યોજનાનો હેતુ જે છે એ નીચેનામાંથી શું છે? શું આવશે આમાં મિત્રો? રાઈટ આન્સર વિદ્યાર્થીઓના અંગ્રેજી ભાષાની ક્ષમતા વધારવી. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ગુજરાત સરકારની જે છે સ્કોપ યોજના એ શું છે? તો વિદ્યાર્થીઓના અંગ્રેજી ભાષાની ક્ષમતા જે છે વધારવી, એના માટેનો જે છે એ સ્કોપ યોજના છે. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો. નીચેનામાંથી કઈ કમિટીએ તાજેતરમાં ગેસના ભાવો પર અહેવાલ સુપ્રત કર્યો છે? નીચેનામાંથી જે છે કઈ કમિટીએ તાજેતરમાં ગેસના ભાવો પર જે છે અહેવાલ સુપ્રત કર્યો છે? શું આવશે આમાં રાઈટ આન્સર? કિરીટ ફરીક સમિતિ. બરાબર, ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કઈ કમિટી? તો કિરીટ ફરીક સમિતિ જે છે એ કમિટીએ તાજેતરમાં ગેસના ભાવો પર જે છે અહેવાલ સુપ્રત કરેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો. રેન 21 એ શું છે? રેન 21 રેન 21 એ શું છે? શું આવશે આમાં મિત્રો? રાઈટ આન્સર પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો પરની વૈશ્વિક સ્તરની નીતિ છે. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશે સ્નો લેપર્ડને તેના રાષ્ટ્રીય પ્રતીક તરીકે જાહેર કર્યું? મિત્રો, તાજેતરમાં જે છે કયા દેશે સ્નો લેપર્ડ મતલબ હિમચિત્તો જે છે એને તેના રાષ્ટ્રીય પ્રતીક તરીકે જાહેર કર્યું છે? કયો દેશ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? કિર્ગિસ્તાન. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, તાજેતરમાં જે છે કયા દેશે? તો કિર્ગિસ્તાન. આ દેશે મિત્રો હિમચિત્તો જે છે એને રાષ્ટ્રીય પ્રતીક તરીકે જે છે એ જાહેર કરેલું છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 27મો. તાજેતરમાં લંડન ખાતે આયોજિત બેસ્ટ ફીફા ફૂટબોલ એવોર્ડ્સ 2023માં કયા ખેલાડીને શ્રેષ્ઠ ફીફા મેન્સ પ્લેયરનો એવોર્ડ મળ્યો છે? કોને મળેલો છે આમાં રાઈટ આન્સર? લિયોનેલ મેસી. બરાબર, એમણે મળેલો છે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વચ્છ સર્વેક્ષણ 2024ની થીમ શું રાખવામાં આવી છે? સ્વચ્છ સર્વેક્ષણ 2024ની થીમ જે છે એ શું રાખવામાં આવેલી હતી? શું આવશે મિત્રો અહીંયા? રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. સ્વચ્છ સર્વેક્ષણ 2024ની થીમ શું? તો રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ, આવી એની થીમ રાખવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કઈ સ્ટાર્ટઅપ કંપનીને માણસના મગજમાં ચિપ ઇમ્પ્લાન્ટ કરવામાં જે છે સફળતા મળી છે? તાજેતરમાં મિત્રો કઈ સ્ટાર્ટઅપ કંપનીને જે છે એ માણસના મગજમાં ચિપ ઇમ્પ્લાન્ટ કરવામાં જે છે એ સફળતા મળેલી છે? કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? ન્યુરાલિંક. બરાબર, એમણે જે છે સફળતા મળી છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. તાજેતરમાં કઈ સ્ટાર્ટઅપ કંપનીને? તો ન્યુરાલિંક જે છે એ કંપનીને માણસના મગજમાં ચિપ ઇમ્પ્લાન્ટ કરવા માટેની જે છે સફળતા મળેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં મલકાનગીરી એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? મિત્રો, તાજેતરમાં કયા રાજ્યમાં જે છે એ મલકાનગીરી એરપોર્ટનું જે છે એ ઉદ્ઘાટન કરવામાં આવ્યું? શું આવશે અહીંયા રાઈટ આન્સર? ઓડિશામાં આવશે. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં? તો ઓડિશા રાજ્યમાં મલકાનગીરી એરપોર્ટનું જે છે એ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો 31મો ક્વેશ્ચન.
મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો. નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ માટે સિલિકોન કાર્બાઇડનો ઉપયોગ થાય છે? મિત્રો હવે જે છે ને આપણે થોડાક વિજ્ઞાનના પ્રશ્નો લીધેલા છે, તો એ પ્રશ્નો ચાલુ થઈ ગયા છે વિજ્ઞાનના, બરાબર. જોઈએ ત્યારબાદનો. નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ માટે જે છે એ સિલિકોન કાર્બાઇડનો ઉપયોગ થાય છે? કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? ખૂબ સખત પદાર્થોને કાપવા માટે, બરાબર. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ માટે? તો ખૂબ સખત પદાર્થોને કાપવા માટે જે છે સિલિકોન કાર્બાઇડનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સામાન્ય સંજોગોમાં સોડિયમ મેટલને શાની અંદર સંગ્રહવામાં આવે છે? સામાન્ય સંજોગોમાં સોડિયમ મેટલને જે છે શેની અંદર સંગ્રહવામાં આવે છે? શેની અંદર આવશે? કેરોસીન, બરાબર. ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર આપણો બનશે. સામાન્ય સંજોગોમાં જે છે સોડિયમ મેટલને જે છે શેની અંદર? તો કેરોસીનની અંદર જે છે એ સંગ્રહવામાં આવે છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. લાફિંગ ગેસ એ શું છે? મિત્રો લાફિંગ ગેસ એ શું છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? નાઇટ્રસ ઓક્સાઇડ, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. N2O, બરાબર. N2O છે. લાફિંગ ગેસ જે છે શું? તો નાઇટ્રસ ઓક્સાઇડ છે. N2O એનું અણુસૂત્ર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એક્સરેની તરંગ લંબાઈ કયા ક્રમમાં હોય છે? એક્સરેની તરંગ લંબાઈ જે છે એ કયા ક્રમમાં હોય? કયા ક્રમમાં આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા 1 એંગસ્ટ્રોમ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. એક્સરેની તરંગ લંબાઈ જે છે એ કયા ક્રમમાં? તો 1 એંગસ્ટ્રોમ જે છે એ ક્રમમાં હોય છે, આપણને જોવા મળશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગેલ્વેનાઇઝ પતરા ઉપર શાનો ઢોળ ચડાવવામાં આવે છે? મિત્રો ગેલ્વેનાઇઝ પતરા ઉપર જે છે શેનો ઢોળ ચડાવવામાં આવશે? શેનો આવશે? જસતનો, બરાબર. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બનશે આપણો, ખાસ યાદ રાખજો. ગેલ્વેનાઇઝ પતરા ઉપર શેનો? તો જસત જે છે એનો ઢોળ ચડાવવામાં આવે છે ગેલ્વેનાઇઝ પતરા ઉપર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પાસ્કલ એ શેનો એકમ છે? મિત્રો પાસ્કલ જે છે એ શેનો એકમ છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? દબાણનો, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. પાસ્કલ જે છે એ શેનો? તો દબાણનો એકમ છે પાસ્કલ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા બે ગ્રહો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવેલા છે? મિત્રો નીચેનામાંથી જે છે કયા બે ગ્રહો જે છે એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવેલા છે? કયા બે ગ્રહ આવશે અહીંયા? બુધ અને શુક્ર, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કયા બે ગ્રહો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે? તો મિત્રો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે બુધ અને શુક્ર ગ્રહ જે છે આપણને જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એબી રક્ત જૂથ ધરાવતી વ્યક્તિ ક્યારેક સર્વગ્રાહી તરીકે ઓળખાય છે, કારણ એનું શું છે? એબી રક્ત જૂથ ધરાવતી વ્યક્તિ જે છે ક્યારેક સર્વગ્રાહી તરીકે ઓળખાય છે, એનું કારણ નીચેનામાંથી શું છે? શું આવશે અહીંયા મિત્રો? એન્ટીબોડીઝના અભાવના લીધે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા આવરણને ઓઝોન આવરણ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો નીચેનામાંથી જે છે કયા આવરણને ઓઝોન આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે? કયું આવરણ આવશે? સમતાપ આવરણ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે આપણો, ખાસ યાદ રાખજો. નીચેનામાંથી જે છે ઓઝોન આવરણને શેના તરીકે? તો સમતાપ આવરણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય? મિત્રો હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ જે છે એ નીચેનામાંથી કોના દ્વારા થાય? લંબમજ્જા, બરાબર. લંબમજ્જા દ્વારા થાય. હૃદયના જે છે સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા? તો લંબમજ્જા જે છે એના દ્વારા થાય છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ધ લાસ્કેર એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? મિત્રો હવે જે છે થોડાક જીકેના આપણે પ્રશ્નો લીધા છે, તો હવે જીકેના જે છે જનરલ નોલેજના પ્રશ્નો આવશે, બરાબર. જોઈએ. ધ લાસ્કેર એવોર્ડ જે છે કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તબીબી વિજ્ઞાન, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. ધ લાસ્કેર એવોર્ડ જે છે કયા ક્ષેત્રમાં? તો તબીબી વિજ્ઞાન એ ક્ષેત્રમાં જે છે ધ લાસ્કેર એવોર્ડ આપવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં પાસપોર્ટ સેવા દિવસ ક્યારે ઉજવાય છે? મિત્રો ભારતમાં જે છે પાસપોર્ટ સેવા દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? 24 જૂન. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અહીંયા મિત્રો, ખાસ યાદ રાખજો. ભારતમાં પાસપોર્ટ સેવા દિવસની ઉજવણી ક્યારે? તો 24 જૂનના રોજ જે છે ભારતમાં પાસપોર્ટ સેવા દિવસની જે છે એ ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 43મો. ભારતની કઈ પંચવર્ષીય યોજના દરમિયાન ખાદી અને ગ્રામોદ્યોગ જે છે કમિશનની સ્થાપના થઈ હતી? મિત્રો ભારતની જે છે કઈ પંચવર્ષીય યોજના દરમિયાન ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશનની જે છે સ્થાપના થઈ હતી? કઈ પંચવર્ષીય યોજના દરમિયાન? એવો પ્રશ્ન પૂછેલો છે. કઈ આવશે મિત્રો? બીજી પંચવર્ષીય યોજના, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો. ભારતની જે છે કઈ પંચવર્ષીય યોજના? તો બીજી પંચવર્ષીય યોજના દરમિયાન જે છે ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશનની જે છે એ સ્થાપના થઈ હતી, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 44મો. રમતોમાં ઉદ્યોગમાં લેવાતા જે છે
રમતોમાં ઉપયોગમાં જે લેવાતા ખાસ શબ્દો અને રમતની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે? રમતોમાં જે છે ઉપયોગમાં લેવાતા ખાસ શબ્દો અને રમતની જોડીઓ પૈકી આપણને જે છે કઈ જોડી યોગ્ય આપેલી છે એવું પૂછેલું છે, બરાબર. શું આવશે અહીંયા મિત્રો? જોઈએ આપણે. રિલે ટ્રેક, એથ્લેટિક્સ, ફ્રી થ્રો, ટેકનિકલ ફાઉલ, બેઝબોલ, પિચિંગ, પુટ આઉટ, બાસ્કેટબોલ અને ગ્રેડ સ્લેમ ડમી બ્રિજ. શું આવશે અહીંયા? કઈ કઈ જોડી યોગ્ય આપેલી છે એવો પ્રશ્ન પૂછેલો છે. કઈ આવશે મિત્રો? પહેલી અને ચોથી જે છે યોગ્ય છે, બરાબર. બીજી અને ત્રીજી જે છે યોગ્ય નથી. પહેલી અને ચોથી જે છે આપણને સાચી આપેલી છે. જોઈ લેજો તમે બીજી વાર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. દુનિયાનો સૌથી ઊંચો રેલવે પુલ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? મિત્રો દુનિયાનો જે છે સૌથી ઊંચો રેલવે પુલ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? ચિનાબ નદી. આ તો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ચિનાબ નદી ઉપર જે છે દુનિયાનો સૌથી ઊંચો રેલવે પુલ જે છે એ બાંધવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા દેશો સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના સદસ્યો છે? નીચેનામાંથી મિત્રો કયા દેશો જે છે એ સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના સદસ્યો છે? કયા દેશો આવશે આમાં રાઈટ આન્સર? તમામ આવશે. ભૂતાન, માલદીવ, પાકિસ્તાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન તમામ જે છે એ સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના સદસ્યો છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન શું બનશે? ડી રાઈટ આન્સર બનશે. આપેલ તમામ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એમ કે ગાંધીનું જીવન ચરિત્ર સૌપ્રથમ ખાલી જગ્યાએ લખ્યું હતું? એમ કે ગાંધીનું જીવન ચરિત્ર જે છે એ સૌપ્રથમ કયા વ્યક્તિએ લખેલું હતું? કોણ આવશે? જોસેફ ડોક, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ખાસ યાદ રાખજો. એમ કે ગાંધીનું જીવન ચરિત્ર જે છે સૌપ્રથમ કોને? તો જોસેફ ડોક જે છે એ વ્યક્તિએ લખેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો. ખાલી જગ્યા ઈસવીસન 1945માં નવેમ્બરમાં યોજાયેલ કેન્દ્ર વિધાનસભાની ચૂંટણીઓના કેન્દ્રીય ચૂંટણી બોર્ડના ચેરમેન કોણ હતા? 1945ના નવેમ્બરમાં યોજાયેલ કેન્દ્ર વિધાનસભાની ચૂંટણીઓના કેન્દ્રીય ચૂંટણી બોર્ડના ચેરમેન જે છે નીચેનામાંથી કોણ હતા એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. કોણ હતા મિત્રો? સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ઈસવીસન 1945ના નવેમ્બરમાં જે છે યોજાયેલ કેન્દ્ર વિધાનસભાની ચૂંટણીઓના કેન્દ્રીય ચૂંટણી બોર્ડના ચેરમેન કોણ? તો સરદાર પટેલ હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જ્ઞાનદેવ અને નામદેવ ખાલી જગ્યા ચળવળના જાણીતા નેતાઓ છે. જ્ઞાનદેવ અને નામદેવ કઈ ચળવળના નેતાઓ છે? કઈ ચળવળ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? વરકરી, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. જ્ઞાનદેવ અને નામદેવ જે છે એ વરકરી ચળવળના જે છે એ જાણીતા એવા નેતાઓ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો. પ્રાચીન યુગમાં નીચેના પૈકી કોણ વ્યવસાય રસાયણશાસ્ત્રી હતા? પ્રાચીન યુગમાં જે છે એ નીચેનામાંથી કોણ વ્યવસાય રસાયણશાસ્ત્રી હતા? મિત્રો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? નાગાર્જુન, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. પ્રાચીન યુગમાં નીચેનામાંથી કોણ જે છે વ્યવસાય રસાયણશાસ્ત્રી હતા? તો નાગાર્જુન જે છે એ વ્યવસાય રસાયણશાસ્ત્રી હતા પ્રાચીન યુગમાં. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 51મો મિત્રો ક્વેશ્ચન છે. નાના સાહેબ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? નાના સાહેબ વિશે આપણને અહીંયા મિત્રો વિધાનો આપેલા છે. જોઈએ આપણે કયા વિધાનો સાચા છે. નાના સાહેબ અંતિમ પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર હતા. નાના સાહેબનું મૂળ નામ ધોંડુ પંડિત હતું. બાજીરાવ બીજાએ આત્મહત્યા કરી હતી અને ડેલહાઉસીએ નાના સાહેબને પેશવા તરીકે ઓળખાવવાની ના કહી અને તેમનું પેન્શન અટકાવી દીધું હતું. કયા વિધાનો સાચા છે? અહીંયા 4 વિધાનો છે. એમાંથી કયા વિધાનો સાચા છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? 1, 2 અને 4 યોગ્ય છે, બરાબર. ત્રીજું વિધાનમાં જે છે ભૂલ જોવા મળે છે. પહેલું સાચું છે, બીજું સાચું છે અને ચોથું સાચું છે. નાના સાહેબ અંતિમ પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર હતા, સાચું વિધાન છે. નાના સાહેબનું મૂળ નામ ધોંડુ પંડિત હતું, આ વિધાન પણ સાચું છે. ડેલહાઉસીએ નાના સાહેબને પેશવા તરીકે ઓળખાવવાની ના કહી અને એમનું પેન્શન અટકાવી દીધું, ચોથું વિધાન પણ સાચું છે. મતલબ ત્રીજું વિધાનમાં કંઈક ભૂલ જોવા મળે છે. એટલે 1, 2 અને 4, 1, 2 અને 4 ઓપ્શન બી રાઈટ આન્સર બનશે આપણો. 1, 2 અને 4 વિધાન જે છે એ સાચા જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 52મો. ઇન્દુલાલ યાજ્ઞિક વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? મિત્રો આપણને ઇન્દુલાલ યાજ્ઞિક વિશે વિધાનો આપેલા છે. કયા વિધાનો સાચા છે જોઈએ આપણે. તેમણે મુંબઈથી અંગ્રેજી ભાષાનું સામયિક યંગ ઇન્ડિયા પ્રકાશિત કર્યું. તેમણે ગાંધીજીની આગેવાનીમાં ખેડા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તેમણે અખિલ ભારતીય કિસાન સભાની રચનામાં સક્રિય પહેલ કરી અને તેના પહેલા સત્રમાં ભાગ લીધો હતો. તેમણે નૂતન મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી હતી. મિત્રો 4 વિધાન છે, એમાંથી કયા વિધાનો જે છે આપણને સાચા આપેલા છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? 1, 2, 3, 4 તમામ વિધાન મિત્રો આપણને સાચા આપેલા છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. તેમણે મુંબઈથી અંગ્રેજી ભાષામાં સામયિક યંગ ઇન્ડિયાનું જે છે પ્રકાશિત કર્યું, આ સાચું છે. ત્યારબાદ બીજું વિધાન છે તેમણે ગાંધીજીની આગેવાનીમાં ખેડા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો, આ વિધાન પણ સાચું છે.
ત્યારબાદ ત્રીજું વિધાન છે, તેમણે અખિલ ભારતીય કિસાન સભાની રચનામાં સક્રિય પહેલ કરી અને તેના પહેલા સત્રમાં ભાગ લીધો. આ વિધાન પણ સાચું છે. અને ચોથું વિધાન છે, તેમણે નૂતન ગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. આ વિધાન પણ સાચું છે. મતલબ બધા વિધાન આપણને એમના સંદર્ભમાં જે છે સાચા જ આપેલા છે, જોઈ લેજો તમે ફરીવાર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝે રચેલી સ્વતંત્ર ભારતની સરકારને નીચે પૈકી કયા દેશોએ માન્યતા આપેલી? મિત્રો 1943માં સુભાષચંદ્ર બોઝે રચેલી જે છે સ્વતંત્ર ભારતની સરકારને જે છે નીચેનામાંથી કયા દેશોએ માન્યતા આપી હતી? કયા દેશોએ માન્યતા આપી હતી? અહીંયા રાઈટ આન્સર જાપાન, આયર્લેન્ડ, કોરિયા, ઇટાલી, તમામ દેશોને જે છે માન્યતા આપી હતી. ખાસ યાદ રાખજો, તમામ દેશોએ જે છે માન્યતા આપી હતી. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. 1943માં સુભાષચંદ્ર બોઝે રચેલી સ્વતંત્ર ભારતની સરકારને જે છે નીચેનામાંથી કયા દેશોએ, તો તમામ દેશ જે છે એમણે માન્યતા આપી હતી. ખાસ યાદ રાખજો, કયા કયા? તો જાપાન, આયર્લેન્ડ, કોરિયા અને ઇટાલી, તમામ દેશોએ જે છે એ માન્યતા આપી હતી. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 54મો, નીચેના પૈકી કયા શીખ ગુરુઓએ મુગલો સામે જે છે પોતાનો જીવ ગુમાવ્યો? નીચેનામાંથી જે છે કયા શીખ ગુરુઓએ જે છે મુગલો સામે પોતાનો જીવ ગુમાવ્યો હતો? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? અર્જુન દેવ અને તેગ બહાદુર બંને આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. અર્જુન દેવ અને ગુરુ તેગ બહાદુર બંને જે છે મુગલો સામે પોતાનો જીવ ગુમાવ્યો હતો. બંને રાઈટ આન્સર બનશે ઓપ્શન સી. જહાંગીર અને ઔરંગઝેબ સામે, બરાબર. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 55મો, ભારતના સાંસ્કૃતિક વિકાસમાં અમીર ખુસરોએ નીચે પૈકી કયા પ્રદાનો આપેલ છે? મિત્રો ભારતના સાંસ્કૃતિક વિકાસમાં જે છે અમીર ખુસરોએ નીચેનામાંથી કયા પ્રદાનો આપેલા છે? જોઈએ આપણે. તેમણે ઘણા નવા રાગને શોધ્યા, જેમ કે ઘોરા અને સનમ. તેમણે કવ્વાલી તરીકે ઓળખાતી સંગીતની નવી શૈલી વિકસાવી. તેમણે સારંગી અને રબાબની શોધ કરી હતી. તેમણે પર્શિયન કવિતાની નવી શૈલી સબાકી હિન્દ શોધી હતી. કયા વિધાનો આપણને જે છે એ એમના સંદર્ભમાં સાચા આપેલા છે એવું જણાવેલું છે, બરાબર. ભારતના સાંસ્કૃતિક વિકાસમાં અમીર ખુસરોએ નીચે પૈકી કયા પ્રદાન આપેલ છે? અમીર ખુસરોએ જે છે કયા પ્રદાન આપેલ છે એવો પ્રશ્ન પૂછેલો છે. શું આવશે અમારી રાઈટ આન્સર મિત્રો? 1, 2 અને 4, બરાબર. 1, 2 અને 4 જે છે રાઈટ આન્સર બનશે. ત્રીજું જે છે એમણે નથી આપેલું. 1, 2 અને 4 ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 56મો, નીચેના ભક્તિ સંતોમાંથી કોણે કહ્યું કે હું ન તો મંદિરમાં છું, ન મસ્જિદમાં છું, ન તો કાબામાં છું, ન કૈલાસમાં, ન હું સંસ્કાર અને સમારોહમાં છું, ન તો યોગ અને ત્યાગમાં છું? આવું જે છે કોણે કહ્યું હતું? નીચેના ભક્તિ સંતોમાંથી જે છે કોણે એવું કહ્યું? ન તો હું મંદિરમાં છું, ન મસ્જિદમાં, ન તો હું કાબામાં છું કે ન કૈલાસમાં, ન તો હું સંસ્કાર અને સમારોહમાં છું, ન તો યોગ અને ત્યાગમાં છું? આવું જે છે કોણે કહેલું હતું? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? કબીરે જે છે આવું કહ્યું હતું. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 57મો, મારી જ્ઞાતિ નિમ્ન છે, મારા કાર્યો નિમ્ન છે અને મારો વ્યવસાય પણ નિમ્ન છે. આ નિમ્નમાંથી જે છે સ્થિતિમાંથી ઈશ્વરે મને ઊંચો કર્યો છે. આવું જે છે કોણે કહ્યું હતું? ફરીવાર મિત્રો ક્વેશ્ચન વાંચું છું. મારી જ્ઞાતિ નિમ્ન છે, મારા કાર્યો નિમ્ન છે અને મારો વ્યવસાય પણ નિમ્ન છે. આ નિમ્ન સ્થિતિમાંથી ઈશ્વરે મને ઊંચો કર્યો છે. આ વિધાન જે છે નીચેનામાંથી કોનું છે? કોનું આવશે અહીંયા રાઈટ આન્સર મિત્રો? રવિદાસનું, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, મારી જ્ઞાતિ નિમ્ન છે, મારા કાર્યો નિમ્ન છે, મારો વ્યવસાય પણ નિમ્ન છે. આ નિમ્ન સ્થિતિમાંથી ઈશ્વરે મને ઊંચો કર્યો છે. આવું જે છે કોણે? તો રવિદાસ જે છે એમણે કીધેલું હતું. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, રાજારામ મોહન રાયના ધાર્મિક વિચારો વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? સાચા વિધાનો જણાવવાના છે રાજારામ મોહન રાયના સંદર્ભમાં, બરાબર. એમના વિચારોના સંદર્ભમાં જોઈએ આપણે. તે એકેશ્વરવાદ એક ભગવાનની કલ્પનામાં માનતા હતા. તે વેદોને શાશ્વત અને અમોઘ માનતા હતા. તેમણે તમામ ધાર્મિક બાબતોમાં માનવીય કારણ અને સમજદારી પર ભાર મૂક્યો. તેમણે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો. તો કયા વિધાનો સાચા થશે અહીંયા મિત્રો? શું આવશે? 1, 3 અને 4, બરાબર. 1, 3 અને 4 વિધાન જે છે એ સાચા આપેલા છે. પહેલું બીજું જે છે વિધાન ખોટું આપેલું છે. પહેલું, ત્રીજું અને ચોથું વિધાન જે છે સાચા આપેલા છે. 1, 2 અને 4 શું આવશે? 1, 3 અને 4 સોરી 1, 3 અને 4 શેમાં છે? ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. અહીંયા જોઈ લેજો તમે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય સંગીતના રાગોમાં યમન રાગનો ઉમેરો કોણે કર્યો? યમન રાગનો ઉમેરો જે છે એ ભારતીય સંગીતના રાગોમાં કોણે કર્યો? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? અમીર ખુસરો, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, અમીર ખુસરો જે છે એમને મિત્રો સંગીત રાગોમાં જે છે યમન રાગનો જે છે ઉમેરો કર્યો હતો. ખાસ યાદ રાખજો.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 60મો, નીચેના પૈકી કોણ બંધારણીય સભાના સભ્યો હતા? મિત્રો નીચેનામાંથી જે છે કોણ બંધારણીય સભાના સભ્યો હતા? કોણ આવશે અહીંયા? 60મો ક્વેશ્ચન છે મિત્રો, નીચેનામાંથી કોણ જે છે એ ભારતીય બંધારણના સભાના જે છે સભ્યો હતા? 1, 2 અને 4, બરાબર. મોરારજી દેસાઈ નહીં આવે, કનૈયાલાલ મુનશી, સરદાર પટેલ અને મીનુ મસાણી. 1, 2 અને 4 જે છે એ બંધારણીય સભાના સભ્યો હતા. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 61મો, શર્મિષ્ઠા તળાવ ખાલી જગ્યા શાસનકાળ દરમિયાનનું શ્રેષ્ઠ દર્શાંત જે છે એ ગણવામાં આવે છે. શર્મિષ્ઠા તળાવ જે છે એ કયા શાસનકાળ દરમિયાનનું જે છે શ્રેષ્ઠ દ્રષ્ટાંત જે છે એ ગણવામાં આવે છે? કયા શાસનકાળ દરમિયાન આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા સોલંકી, બરાબર. સોલંકી જે છે શાસનકાળ દરમિયાનનું જે છે શર્મિષ્ઠા તળાવ આપણને શ્રેષ્ઠ દ્રષ્ટાંત જે છે જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જાડેજા વંશના શાસકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મિત્રો જાડેજા વંશના શાસકો બાબતે જે છે આપણને અહીંયા વિધાનો આપેલા છે, કયા વિધાનો સાચા થશે? જોઈએ આપણે. જામ રાવળ બાદ જામ વિભાજી નવાનગરના રાજા બન્યા. જૂનાગઢના યુદ્ધમાં મજેવડી ગામ નજીક જામ સત્તાજી પહેલાએ અકબરના સૈન્યને હરાવ્યું હતું. જાડેજા વંશના રાજા હરદલજીને જે છે પશ્ચિમ ભારત કો બાદશાહનું બિરુદ આપવામાં આવ્યું હતું. ઈસવીસન 1549માં જે છે એ ખેંગાર કચ્છનો પ્રથમ રાવ બન્યો અને ભુજને એને રાજધાની તરીકે સ્થાપી હતી. કયા વિધાનો મિત્રો આપણને સાચા આપેલા છે એવું જણાવવાનું છે, બરાબર. કયું વિધાન આવશે મિત્રો? પહેલું સાચું છે, બીજું સાચું છે અને ચોથું સાચું છે. અહીંયા પહેલું, બીજું અને ચોથું જે છે વિધાન સાચું છે. ત્રીજું વિધાનમાં જે છે કંઈક ભૂલ જોવા મળે છે. જામ રાવળ બાદ જામ વિભાજી નવાનગરના રાજા બન્યા સાચું વિધાન છે. જૂનાગઢના યુદ્ધમાં મજેવડી ગામ નજીક જે છે જામ સત્તાજી પહેલાએ અકબરના સૈન્યને હરાવ્યું હતું. આ વિધાન પણ સાચું છે. અને ચોથું વિધાન ઈસવીસન 1549માં ખેંગાર કચ્છનો જે છે પ્રથમ રાવ બન્યો અને ભુજને જે છે રાજધાની તરીકે સ્થાપના કરી. પહેલું, બીજું અને ચોથું વિધાન આપણને સાચું આપેલું છે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 63મો, મુંજાલ, ઉદયન, સજ્જન અને શાંતુ મહેતા કોના દરબારમાં મંત્રીઓ હતા? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. સિદ્ધરાજ જયસિંહના દરબારમાં જે છે આ બધા મંત્રીઓ હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મિત્રો આપણને અહીંયા જે છે વિધાનો આપેલા છે, જોઈએ આપણે. વાઘજી રાવજીએ મોરબીમાં ટેલિફોન દૂરસંચારનો પ્રારંભ કર્યો. જૂનાગઢનો રુદ્રદામનનો શિલાલેખ પાલી ભાષામાં છે. મૈત્રક શાસકોએ ઈસવીસન 7મી સદી તથા 8મી સદીના પૂર્વાર્ધમાં વલભી પ્રદેશ ઉપર જે છે એ શાસન કર્યું. મિત્રો અહીંયા જોતા જ ખબર પડી જાય કે જૂનાગઢનો જે છે શિલાલેખ, રુદ્રદામનનો શિલાલેખ જે છે એ પાલી ભાષામાં નહીં, બરાબર, સંસ્કૃત ભાષામાં આપેલો છે. એટલે બીજું વિધાન એક ખોટું થશે, પહેલું સાચું છે અને ત્રીજું પણ સાચું છે. 64મો ક્વેશ્ચન જે છે એમાંથી પહેલું સાચું અને ત્રીજું સાચું. બીજા વિધાનમાં જે છે એ પાલી ભાષા નહીં આવે, સંસ્કૃત ભાષા આવશે. પહેલું અને ત્રીજું વિધાન સાચું થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અકબરના શાસન દરમિયાન ગુજરાતના સૂબા 9 સરકારમાં વિભાજિત હતા. નીચેના પૈકી કયું સરકાર ન હતું? અકબરના શાસન દરમિયાન જે છે ગુજરાતના સૂબા 9 સરકારમાં જે છે વિભાજિત હતા. નીચેનામાંથી કયું સરકારનું અંગ ન હતું? શું આવશે અહીંયા? એક પણ નહીં, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે અહીંયા. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા કાર્યમાં પ્રાંતિક રાજ્ય લીંબડીના રાજા જટાશંકરનો ફાળો હતો? નીચેનામાંથી જે છે કયા કાર્યમાં પ્રાંતિક એવા રાજ્ય લીંબડીના રાજા જટાશંકરનો ફાળો હતો? શેમાં જે છે એમનો ફાળો હતો? એવો પ્રશ્ન પૂછે છો. શું આવશે અહીંયા રાઈટ આન્સર મિત્રો? નશાબંધી, બાળ લગ્ન પ્રતિબંધ, ભીખ માંગવા પ્રતિબંધ અને રાજ્યમાંથી ગાયની નિકાસ પ્રતિબંધ. આ તમામમાં જે છે એમનો ફાળો હતો. મતલબ ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 67મો, ખેડા સત્યાગ્રહના નોંધપાત્ર પાસા કયા હતા? મિત્રો ખેડા સત્યાગ્રહના જે છે નોંધપાત્ર પાસા કયા હતા? જોઈએ આપણે. તેના દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ. તેના દ્વારા જે છે સરદાર પટેલના મહાત્મા ગાંધી સાથેના સંબંધોનો પ્રારંભ થયો. તેનાથી ખેડૂતોનું દમન થયું અને કૃષિમાં ખૂબ તકલીફ થઈ. ત્યારબાદ જે છે સફળ બારડોલી સત્યાગ્રહ થયો હતો. કયા વિધાનો મતલબ ખેડા સત્યાગ્રહના નોંધપાત્ર પાસા કયા છે? આમાં કયા કયા આવશે? 1, 2 અને 4, બરાબર. 1, 2 અને 4 આવશે. 1, 2 અને 4 આવશે. ત્રીજું જે છે એ નહીં આવે, બરાબર. તેના દ્વારા જે છે ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ, સાચું છે. તેના દ્વારા સરદાર પટેલના મહાત્મા ગાંધી સાથેના સંબંધોનો પ્રારંભ થયો, આ વિધાન પણ સાચું છે. ત્રીજું નહીં આવે. ત્યારબાદ સફળ જે છે બારડોલી સત્યાગ્રહ થયો હતો. 3, 1, 2 અને 4 આવશે. ત્રીજું નહીં આવે. એટલે માટે જે છે ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહેરગઢનો કિલ્લો કોણે બંધાવેલો હતો? મિત્રો મહેરગઢનો કિલ્લો જે છે એ કોણે બંધાવ્યો હતો? રાવ જોધા, બરાબર, એમણે બંધાવ્યો હતો, ખાસ યાદ રાખજો. મહેરગઢનો કિલ્લો જે છે કોણે? તો રાવ જોધા જે છે એમણે બંધાવ્યો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
મોહમ્મદ ઘોરીની ગુજરાત ઉપરની ચડાઈએ કોના સશસ્ત્ર દળોનો પ્રતિહાર કરવો પડ્યો હતો? મોહમ્મદ ઘોરીની જે છે ગુજરાત ઉપરની ચડાઈએ ખાલી જગ્યાના સશસ્ત્ર દળોનો જે છે પ્રતિકાર કરવો પડ્યો હતો. કોણ આવશે? ભીમદેવ બીજો આવશે. બરાબર, ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે. જો મિત્રો મોહમ્મદ ગજનવી પૂછાય ને તો ભીમદેવ પહેલો આવશે અને મોહમ્મદ ઘોરી પૂછે તો મોહમ્મદ બીજો આવશે. આ બંનેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 70મો. ગેટવે ઓફ ઇન્ડિયા સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગેટવે ઓફ ઇન્ડિયા એના સંદર્ભમાં મિત્રો આપણને વિધાનો આપેલા છે, એ જોવાના છે અને સાચા જે છે એ વિધાનો જણાવવાના છે. જોઈએ આપણે. તારીખ 31/3/1913ના રોજ બોમ્બેના તત્કાલીન ગવર્નર દ્વારા ગેટવે ઓફ ઇન્ડિયાનો જે છે શિલાન્યાસ કરવામાં આવેલ હતો અને તેની ડિઝાઇન બ્રિટિશ આર્કિટેક્ચર જે છે જ્યોર્જ વિટેટ દ્વારા કરવામાં આવી હતી. કયા વિધાન સાચા છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બંને સાચા છે. બરાબર, બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 71મો. ગવર્નર જનરલ લીટને અમલમાં મૂકેલો દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશ મૂકતો જે છે અખબારી કાયદો 1882માં કોણે રદ કર્યો હતો? ગવર્નર જનરલ લીટને જે છે અમલમાં મૂકેલો દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશ મૂકતો અખબારી કાયદો જે છે 1882માં કોણે રદ કર્યો? કોણ આવશે મિત્રો અહીંયા? રિપન. બરાબર, ગવર્નર જનરલ રિપન જે છે એમણે રદ કર્યો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઇંગ્લેન્ડના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ જે છે દ્વારા 1932માં જાહેર કરવામાં આવેલા કોમી ચુકાદાના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. જોઈએ આપણે. તે માત્ર પ્રાંતિક ધારાસભાઓની જે છે નીચલા ગૃહની બેઠકોને જ લાગુ પડતો હતો. સિંધની અલગ પ્રાંત તરીકે જે છે રચના કરવાની ભલામણ હતી. સ્ત્રીઓને માટે જે છે ખાસ અલગ બેઠકોની ભલામણ હતી અને પછાત જાતિના મતદારને મતદાનના 2 પ્રકારના હક આપવામાં આવેલ હતા. કયા વિધાનો જે છે એ યોગ્ય આપેલા છે? શું આવશે મિત્રો? અહીંયા બધા જ વિધાનો સાચા છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. તમામ વિધાનો સાચા છે. એકવાર ફરીથી તમે વાંચી લેજો. આપણે જે છે એ સમયના અભાવના લીધે જે છે ફરીવાર નહીં વાંચીએ. બરાબર, જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સુભાષચંદ્ર બોઝ દ્વારા જે છે રચવામાં આવેલ કામચલાઉ સરકારનો ઓક્ટોબર 1943માં કયા સ્થળે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? સુભાષચંદ્ર બોઝ દ્વારા મિત્રો રચવામાં આવેલ જે છે કામચલાઉ સરકારનું ઓક્ટોબર 1943માં કયા સ્થળે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? કયા સ્થળે આવશે? સિંગાપુર. બરાબર, સિંગાપુર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. સુભાષચંદ્ર બોઝ દ્વારા રચવામાં આવેલ જે છે કામચલાઉ સરકારનો ઓક્ટોબર 1943માં કયા સ્થળે? તો સિંગાપુર ખાતે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દક્ષિણ એશિયાના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં સિંધુ ખીણની સંસ્કૃતિ કયા યુગની હતી? મિત્રો દક્ષિણ એશિયાના જે છે ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં સિંધુ ખીણની સંસ્કૃતિ કયા યુગની હતી? કયા યુગની આવશે? કાંસ્ય યુગ. બરાબર, કાંસ્ય યુગની હતી, ખાસ યાદ રાખજો. દક્ષિણ એશિયાના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં સિંધુ ખીણની સંસ્કૃતિ કયા યુગની? તો કાંસ્ય યુગની જોવા મળતી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દેશભરમાં સક્ષવંત પર આધારિત રાષ્ટ્રીય પંચાંગ કે જેનો પહેલો મહિનો ચૈત્ર છે તે તારીખ 22/3/1957થી નીચેના કયા સરકારના ઉદ્દેશો માટે અપનાવવામાં આવેલ છે? શું આવશે મિત્રો માં રાઈટ આન્સર? ભારતનું રાજપત્ર, અવકાશવાણીના સમાચાર પ્રસારણ, ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ થતું કેલેન્ડર, ભારત સરકાર દ્વારા નાગરિકોને સંબોધિત પત્ર, તમામ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 76મો. સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો? મિત્રો સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલયનો નાશ જે છે સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવેલો હતો? કોના દ્વારા આવશે? અલાઉદ્દીન ખિલજી. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બનશે. અહીંયા ખાસ યાદ રાખજો. સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલયનો નાશ જે છે સૌપ્રથમ કોના દ્વારા? તો અલાઉદ્દીન ખિલજી દ્વારા જે છે રુદ્ર મહાલયનો સૌપ્રથમ નાશ કરવામાં આવેલો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 77મો. પિલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ કયા જિલ્લામાં? મિત્રો સોનગઢ આવે એટલે તાપી આપણને યાદ આવે. બરાબર, તાપી જિલ્લામાં આવશે સોનગઢ, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અમદાવાદમાં રાયખડ વિસ્તારમાં ઈસવીસન 1874માં મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજ જે છે કોની યાદમાં સ્થાપના થઈ હતી એની? અમદાવાદમાં મિત્રો રાયખડ વિસ્તારમાં જે છે ઈસવીસન 1874માં મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજ કોની યાદમાં સ્થાપાઈ હતી? કોની યાદમાં આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા મહાલક્ષ્મીનું અકાળે અવસાન થવાથી જે છે એની સ્થાપના થઈ હતી, ખાસ યાદ રાખજો. અમદાવાદમાં રાયખડ વિસ્તારમાં ઈસવીસન 1874માં મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજ જે છે એ કોની યાદમાં? તો મહાલક્ષ્મીનું અકાળે અવસાન થવાથી જે છે એની સ્થાપના થઈ હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આઝાદીની લડતમાં જે છે સરદારનું માનીતું સ્થળ બારડોલી કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો બારડોલી જે છે કયા જિલ્લામાં આવેલું છે? સુરતમાં આવશે. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 80મો. મુગલ શાસન દરમિયાન અમદાવાદના નગર શેઠ
કયા નગર શેઠ રાજ્યના ઝવેરી રહ્યા હતા? મિત્રો મુગલ શાસન દરમિયાન જે છે અમદાવાદના કયા નગર શેઠ જે છે રાજ્યના ઝવેરી રહ્યા હતા? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? શાંતિદાસ ઝવેરી, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. મુગલ શાસન દરમિયાન જે છે અમદાવાદના કયા નગર શેઠ? તો શાંતિદાસ ઝવેરી જે છે રાજ્યના ઝવેરી રહ્યા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં વાવેતર હેઠળની જમીનમાં સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે? મિત્રો ગુજરાતમાં જે છે વાવેતર હેઠળની જમીનમાં સૌથી વધારે સિંચાઈ જે છે કયા જિલ્લામાં થાય છે? એવો પ્રશ્ન પૂછેલો છે. શું આવશે? મહેસાણા જિલ્લામાં, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ગુજરાતમાં વાવેતર હેઠળની જમીનમાં સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં? તો શું આવશે? મહેસાણા જિલ્લામાં જે છે સૌથી વધારે સિંચાઈ થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના કેટલા ટકા કરતાં વધુ વિસ્તારમાં કાંપની જમીનો છે? ગુજરાતના મિત્રો કેટલા ટકા કરતાં વધારે વિસ્તારમાં જે છે કાંપની જમીન જોવા મળે છે? કેટલા ટકા આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર આપણો? 50%, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના નીચેના જિલ્લાઓના ભૌગોલિક વિસ્તાર સામે તેમના કુલ વન આવરણ વિસ્તારની ટકાવારીના આધારે નીચેના પૈકી કયું ચડતા ક્રમમાં છે? ચડતા ક્રમમાં આપણે ગોઠવવાનું છે. ચડતા ક્રમમાં મિત્રો આપણે જોઈએ તો શું હશે? ડાંગ તો છેલ્લે આવે, બરાબર. ડાંગ જે છે છેલ્લે આવશે, એટલે ડાંગ છેલ્લે એક જ ઓપ્શનમાં છે. તાપી, વલસાડ, નર્મદા, ડાંગ. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 84મો. ગુજરાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મિત્રો ગુજરાત બાબતે આપણને અહીંયા જે છે વિધાનો આપેલા છે. જોઈએ આપણે. વિશાળ કાઠિયાવાડનો દ્વીપકલ્પ કચ્છના અખાત અને ખંભાતના અખાત વચ્ચે આવેલો છે. પહેલું વિધાન છે વિશાળ કાઠિયાવાડનો દ્વીપકલ્પ કચ્છના અખાત અને ખંભાતના અખાત વચ્ચે આવેલો છે. બીજું વિધાન જોઈએ. ગુજરાત રાજ્ય તેની મહત્તમ ઊંચાઈએ 3665 ફૂટ મતલબ 1117 મીટર ગિરનારની પહાડીઓમાં પહોંચે છે. આ બીજું વિધાન છે. ત્યારબાદ ત્રીજું વિધાન. દક્ષિણ પૂર્વ ગુજરાતને દક્ષિણથી ઉત્તર તરફ નર્મદા પછી તાપી મારફતે પાર કરી શકાય છે અને કચ્છનું રણ ભારતમાં ગ્રેટર ફ્લેમિંગોનું એકમાત્ર માળા બનાવવા માટેનું સ્થળ છે. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ગુજરાત બાબતે જે છે સાચા વિધાનો જણાવવાના છે. પહેલું, બીજું અને ચોથું, બરાબર. પહેલું, બીજું અને ચોથું જે છે સાચા છે. ત્રીજું વિધાનમાં ભૂલ છે. પહેલું, બીજું અને શું હશે? ચોથું વિધાન, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 4 મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કલકત્તાને જોડનાર રાષ્ટ્રીય રાજમાર્ગો સાથે કઈ યોજના સંકળાયેલ છે? મિત્રો 4 મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કલકત્તાને જોડનાર જે છે રાષ્ટ્રીય રાજમાર્ગો સાથે કઈ યોજના સંકળાયેલ છે? કઈ યોજના આવશે? સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભીલ જનજાતિના ગાંધર્વ લગ્ન માટે કઈ શબ્દનો ઉપયોગ થાય છે? મિત્રો ભીલ જનજાતિના ગાંધર્વ લગ્ન માટે જે છે નીચેનામાંથી કયા શબ્દનો ઉપયોગ થાય? શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? ઉદાળી જવું, બરાબર. ઉદાળી જવું એવો જે છે પ્રયોગ થાય છે શબ્દનો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 87મો. પંચમહાલના આદિવાસીઓમાં નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ પ્રચલિત છે? પંચમહાલના જે છે આદિવાસીઓમાં નીચેનામાંથી કઈ ખેત પદ્ધતિ પ્રચલિત જોવા મળે છે? કઈ આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? ઝૂમ અને દાંજણા, બરાબર. ઓપ્શન બી આમાં રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આદિવાસી ગીતોમાં તાજ વગરના રાજા તરીકે કોણ ઓળખાય છે? મિત્રો આદિવાસી ગીતોમાં જે છે તાજ વગરના રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે? ગાંધીજીને, બરાબર. ગાંધીજીને ઓળખવામાં આવે છે આદિવાસી ગીતોમાં તાજ વગરના રાજા તરીકે. કોને? તો ગાંધીજી જે છે એમને ઓળખવામાં આવે છે તાજ વગરના રાજા તરીકે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલા જોડકા યોગ્ય રીતે નથી. નીચે આપેલા જે છે કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલું નથી એવો આપણને પ્રશ્ન પૂછેલો છે. અહીંયા આ બાજુ મેળા આપેલા છે અને આ બાજુ મહિના આપેલા છે. અખાત્રીજ માર્ચ, દશેરા ઓક્ટોબર, ઘેરનો મેળો માર્ચ, ડાંગ દરબાર ફેબ્રુઆરી. શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? 89. તમામ મિત્રો ખોટા આપેલા છે. એક પણ જે છે યોગ્ય રીતે જોડાયેલા નથી. તમામ મહિના આપણને જે છે અહીંયા ખોટા આપેલા છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 90મો. નીચેના પૈકી કયા કલાકારે પગમાં સોનાનો તોડો પહેરીને પરંપરાગત ગુજરાતી નાટકમાં રાજા ભરથરીનું પાત્ર ભજવ્યું હતું? નીચેનામાંથી મિત્રો કયા કલાકારે જે છે પગમાં સોનાનો તોડો પહેરીને પરંપરાગત ગુજરાતી નાટકમાં રાજા ભરથરીનું પાત્ર ભજવ્યું હતું? કોણ આવશે? મૂળજી આસારામ ઓઝા, બરાબર. એમણે ભજવ્યું હતું. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી જે છે કોણ? તો મૂળજી આસારામ ઓઝા. એમણે મિત્રો પગમાં સોનાનો તોડો પહેરીને ગુજરાતી જે છે નાટકમાં રાજા ભરથરીનું જે છે પાત્ર ભજવ્યું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કોનો સમાવેશ યુનેસ્કો હેરિટેજ સાઇટમાં થાય છે? નીચેનામાંથી કોનો સમાવેશ યુનેસ્કો હેરિટેજ સાઇટમાં થાય છે? કોનો આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર?
1, 2, 3, 4 તમામ આવશે બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અજંતાની ગુફા, ઇલોરાની ગુફા, એલિફન્ટાની ગુફા, અમદાવાદ શહેર, આ તમામનો જે છે એ યુનેસ્કો હેરિટેજ સાઇટમાં જે છે સમાવેશ કરવામાં આવેલો છે, જોઈ લેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 92મો. ભારતમાં જે છે ભારતના અંગ્રેજી ભાષાના લેખકો અને તેઓની રચનાની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? કઈ જોડી આપણને એક ખોટી આપેલી છે એ જણાવવાનું છે. શું આવશે જોઈએ આપણે. મુલ્ક રાજ આનંદ કુલ્લી, આર કે નારાયણ મુલગુડી ડે, અનિતા દેસાઈ ઇન કસ્ટડી અને ખુશવંત સિંઘ અ ગોસ્ટ સ્ટોરી. શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? આ ડી જે છે ને એ આપણને એક યોગ્ય નથી આપેલી, બાકીની જે છે તમામ યોગ્ય આપેલી છે. ઓપ્શન ડીમાં જે છે કંઈક ભૂલ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના પ્રાચીન ગ્રંથો, પુસ્તકો અને તેના લેખકોની જોડીઓ બાબતે કઈ જોડી યોગ્ય છે? યોગ્ય જોડી જે છે આપણને જણાવવાની કીધી છે. જોઈએ આપણે. મહાભારત વેદવ્યાસ, અર્થશાસ્ત્ર નાગાર્જુન, મહાભાષ્ય અશ્વઘોષ અને કુમાર સંભવ કાલિદાસ. કઈ જોડી જે છે એ યોગ્ય આપેલી છે એવું જણાવવાનું કીધું છે. પહેલી અને ચોથી બરાબર. પહેલી અને ચોથી જે છે યોગ્ય છે, બીજી અને ત્રીજી જે છે યોગ્ય નથી. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના સ્મારકો અને સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. મિત્રો ભારતના જે છે સ્મારકો અને સ્થળોને યોગ્ય રીતે ગોઠવવાના કીધા છે. જોડકું આપેલું છે મતલબ. શું આવશે આમાં જોઈએ આપણે. આગ્રાનો કિલ્લો. મિત્રો આગ્રાનો કિલ્લો ક્યાં આવશે? ઉત્તર પ્રદેશમાં આવશે બરાબર. પહેલા સામે જે છે એ ડી આવશે. આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશમાં આવશે. ત્યારબાદ બૃહદેશ્વર મંદિર તમિલનાડુમાં આવશે. બૃહદેશ્વર મંદિર ક્યાં? તો તમિલનાડુમાં આવેલું છે. હવા મહેલ ક્યાં આવશે? હવા મહેલ મિત્રો રાજસ્થાનમાં હવા મહેલ આવશે. અને ઇન્ડિયા ગેટ ક્યાં આવશે? નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ગેટ આવશે. આ રીતે જોડકું આપેલું છે. પહેલા સમયે ડી શેમાં છે? ઓપ્શન બી આપણો અહીંયા જે છે એ રાઈટ આન્સર બની જશે. જોઈએ ત્યારબાદનો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં બનતી સાડીઓ અને તેના મુખ્ય ઉત્પાદન કેન્દ્રની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? ભારતમાં મિત્રો બનતી સાડીઓ અને તેના મુખ્ય ઉત્પાદન કેન્દ્રની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? શું આવશે જોઈએ આપણે. મુગા સિલ્ક સાડી આસામ, લહેરિયા સાડી રાજસ્થાન, પેઠણી સાડી મહારાષ્ટ્ર અને તંત સાડી મધ્યપ્રદેશ. કઈ જોડી એક ખોટી છે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? તંત સાડી મધ્યપ્રદેશમાં નહીં આવે બરાબર. ઓપ્શન આપણો ડી રાઈટ આન્સર બનશે. તંત સાડી મધ્યપ્રદેશમાં નહીં આવે. ક્યાં આવશે? પશ્ચિમ બંગાળમાં આવશે તંત સાડી. બાકીની જે છે ત્રણેય સાડી યોગ્ય આપેલી છે. તંત સાડી મધ્યપ્રદેશમાં નહીં આવે, પશ્ચિમ બંગાળમાં આવશે. ખાસ યાદ રાખજો બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 96મો. ગુજરાતમાં કોલસાના ભંડારો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મિત્રો ગુજરાતમાં કોલસાના ભંડારો બાબતે જે છે કયા વિધાનો સાચા છે જોઈએ આપણે. ગુજરાતમાં કોલસો ભરૂચ અને કચ્છ જિલ્લામાં જોવા મળે છે. આશરે 35% કાર્બન અને વધુ ભેજ સાથે કોલસો ઉતરતી ગુણવત્તા ધરાવે છે. ગુજરાતમાં કોલસો ભરૂચ જિલ્લામાં જોવા મળે છે. તેમાં કાર્બન અને ભેજની માત્રા અનુક્રમે 80, 90% અને 10% જોવા મળે છે. અને ગુજરાતના ભરૂચ જિલ્લામાં ઉચ્ચ ગુણવત્તાવાળો એન્થ્રેસાઇટ અને બિટ્યુમિન કોલસો જે છે મળી આવે છે. કયા વિધાનો આપણને સાચા આપેલા છે એવો પ્રશ્ન પૂછેલો છે. શું હશે અહીંયા રાઈટ આન્સર? માત્ર એક વિધાન સાચું છે બરાબર. માત્ર એક વિધાન સાચું છે. બીજું અને ત્રીજું વિધાન આપણને જે છે ખોટા આપેલા છે. માત્ર એક વિધાન જ સાચું આપેલું છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 97મો. ગુજરાતમાં ખનિજોની ઉપલબ્ધિ બાબતે નીચેના યાદીને 2 સાથે જોડો. ગુજરાતમાં મિત્રો અહીંયા આપણને જે છે ખનિજોની ઉપલબ્ધિ બાબતે જોડકા જોડવાના કીધા છે બરાબર. જોઈએ આપણે. લિગ્નાઇટ જે છે એક શું આવશે? લિગ્નાઇટ સામે લિગ્નાઇટમાં જે છે ભાવનગર આવશે. લિગ્નાઇટ જે છે ભાવનગર આવશે. પહેલા સામે એ આવશે. ત્યારબાદ મેંગેનીઝ જે છે એમાં શું આવશે? પંચમહાલ વડોદરા. મેંગેનીઝમાં જે છે પંચમહાલ વડોદરા આવશે. ત્યારબાદ બોક્સાઇટમાં કચ્છ અને દેવભૂમિ દ્વારકા બરાબર. અને એક વધ્યું ફ્લોરસ બાર જે છે છોટાઉદેપુર. આ રીતે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના જમીનોના પ્રકાર બાબતે નીચેનું વિધાન ધ્યાને લો. ગુજરાતમાં જે છે એ જમીનોના પ્રકાર બાબતે નીચેનું ધ્યાને લો. જોઈએ આપણે. કાંપની જમીન, રેતાળ જમીન, પડખાઉ જમીન, ક્ષારીય જમીન અને કાળી જમીન. તેઓના ભૌગોલિક વિસ્તારના આધારે જમીનના ઉપરોક્ત પ્રકારોની નીચેના પૈકી કયું ચડતા ક્રમની સાચી પસંદગી છે? ચડતા ક્રમમાં આપણે જણાવવાનું છે. મતલબ પહેલાં જે છે એ ઉચ્ચ કક્ષાની જમીન આવશે એ રીતે જે છે આપણે ચડતા ક્રમમાં જે છે એ જોડવાના છે જોડકા. મતલબ ચડતા ક્રમમાં જે છે એ કડી જોડવાની છે. શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? 3 પડખાઉ જમીન જે છે પડખાઉ જમીન આવશે. પછી શું આવશે? રેતાળ જમીન આવશે. મિત્રો આમાં જે છે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે.
જો પહેલાં જે છે પડખાઉ જમીન આવશે, ત્યારબાદ રેતાળ જમીન આવશે, ત્યારબાદ શું આવશે ક્ષારીય જમીન આવશે, ત્યારબાદ કાળી જમીન આવશે અને કાંપની જમીન જે છે એ છેલ્લે આવશે. આ રીતે જે છે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કેન્દ્ર સરકારે પ્રથમ ઔદ્યોગિક વસાહત સ્થાપવા માટે નીચેનામાંથી કયા શહેરને પસંદ કરેલું હતું? કેન્દ્ર સરકારે મિત્રો પ્રથમ ઔદ્યોગિક વસાહત સ્થાપવા માટે નીચેનામાંથી કયા શહેરને પસંદ કર્યું હતું? કયા શહેરને આવશે અહીંયા રાઈટ આન્સર? રાજકોટને શહેરને જે છે પસંદ કરેલું હતું. કેન્દ્ર સરકારે પ્રથમ ઔદ્યોગિક વસાહત સ્થાપવા માટે નીચેનામાંથી કયા શહેરને? તો રાજકોટને જે છે પસંદ કરેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના રેલવે માર્ગ પર ભારતની સૌપ્રથમ વિદ્યુત રેલવે કયા સ્ટેશનોથી શરૂ કરવામાં આવી હતી? મિત્રો ભારતના રેલવે માર્ગ પર જે છે એ ભારતની સૌપ્રથમ વિદ્યુત રેલવે કયા સ્ટેશનોથી શરૂ કરવામાં આવેલી હતી? કયા સ્ટેશન આવશે મિત્રો અહીંયા? મુંબઈ, વીટીથી કુર્લા. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં NIDM નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યાં આવેલું છે? ભારતમાં મિત્રો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે ક્યાં આવેલું છે? એવો પ્રશ્ન પૂછે છે. ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભરતી ઉર્જા પર આધારિત દેશોના પ્રથમ સંયંત્ર કઈ જગ્યાએ સ્થાપિત છે? ભરતી ઉર્જા આધારિત દેશનો પ્રથમ સંયંત્ર પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપિત છે? કઈ જગ્યા આવશે મિત્રો રાઈટ આન્સર? બંગાળની ખાડીમાં સુંદરવન ક્ષેત્ર ખાતે જે છે જોવા મળશે આપણને સંયંત્ર પ્લાન્ટ. બરાબર, દેશનો પ્રથમ ભારતીય ઉર્જા આધારિત પ્લાન્ટ જે છે ક્યાં? તો બંગાળની ખાડીમાં સુંદરવન ક્ષેત્ર જે છે ત્યાં ખાતે જોવા મળશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અરવલ્લી પર્વત વિશે જે છે નીચેના કયા વિધાનો સાચા છે? મિત્રો અરવલ્લી પર્વત બાબતે જે છે આપણને અહીંયા વિધાનો આપેલા છે. જોઈએ આપણે. તે વિશ્વના સૌથી જૂના ખંડ પર્વતમાંનો એક છે અને તે દિલ્હી સ્થિત રાયસીના ટેકરી વાસ્તવમાં અરવલ્લી સમુદાયનો એક ભાગ છે. કયા વિધાનો સાચા છે? બે વિધાન આપેલા છે, એમાંથી કયું વિધાન જે છે એક સાચું છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? માત્ર બીજું વિધાન સાચું છે. બરાબર, પહેલું વિધાન જે છે એ ખોટું આપેલું છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ ભિલોડા કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ ભિલોડા જે છે એ ભિલોડા કયા આવેલું છે? ક્યાં આવશે? અરવલ્લી. અરવલ્લી જિલ્લામાં આવેલું છે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ ભિલોડા જે છે એ ક્યાં? તો અરવલ્લી જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બ્રહ્મા નારદનું વિરલ મૂર્તિ સ્થળ જે છે કામરેજ કયા જિલ્લામાં આવેલું છે? કામરેજ જે છે એ મિત્રો કયા જિલ્લામાં આવેલું છે? સુરતમાં આવેલું છે. કામરેજ જે છે ક્યાં? તો સુરત જિલ્લામાં આપણને જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડી પાણીની ઓછી ક્ષારીયતા ધરાવે છે, કારણ એનું શું છે? અરબી સમુદ્ર કરતાં મિત્રો બંગાળની ખાડી પાણીની ઓછી ક્ષારીયતા ધરાવે છે, કારણ કે ખાલી જગ્યા. શું આવશે જોઈએ આપણે. બંગાળની ખાડીમાં તાજા પાણીનો મોટા પ્રમાણમાં અંત પ્રવેશ, બંગાળની ખાડીની સરખામણીમાં અરબી સમુદ્રમાં ઊંચું બાષ્પીભવન અને અરબી સમુદ્રમાં તાજા પાણીનો ઓછા પ્રમાણમાં અંત પ્રવેશ. કયું વિધાન? એનું કારણ શું છે? શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? તમામ કારણ. બરાબર, 1, 2 અને 3 કારણ જે છે એ સંભવિત આપણને જોવા મળશે. જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સઘન સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે ભારતમાં નીચેના પૈકી કયા મુખ્ય પરવાળાના દ્વીપ સમૂહ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે? સઘન સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે ભારતમાં નીચેનામાંથી જે છે કયા મુખ્ય પરવાળાના દ્વીપ સમૂહ ક્ષેત્રો જે છે એ નક્કી કરવામાં આવેલા છે? કયા આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? પહેલું, બીજું અને ચોથું. બરાબર, પહેલું, બીજું અને ચોથું જે છે રાઈટ આન્સર આપણો બનશે ઓપ્શન સી. બરાબર, જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 108મો. અદ્ભુત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા કયા જિલ્લામાં આવેલું છે? કુંભારિયા મિત્રો કયા જિલ્લામાં આવેલું છે એવો પ્રશ્ન પૂછ્યો છે. કુંભારિયા ક્યાં આવશે? બનાસકાંઠા જિલ્લામાં કુંભારિયા જે છે આવેલું જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી? મિત્રો ગુજરાતની જે છે કઈ નદી એ દરિયાને નથી મળતી? અહીંયા મિત્રો ઓપ્શન છે એમાંથી સરસ્વતી નદી. બરાબર, સરસ્વતી નદી જે છે મિત્રો દરિયાને નથી મળતી. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. કચ્છના નાના રણમાં સમાઈ જાય છે સરસ્વતી નદી, નહીં દરિયાને મળે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? મિત્રો જેસોરની ટેકરીઓ જે છે કયા સ્થળોની વચ્ચે આવેલી છે? કયા સ્થળ આવશે? દાતા અને પાલનપુર. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. જેસોરની ટેકરીઓ જે છે કયા સ્થળોની વચ્ચે? તો દાતા અને પાલનપુર જે છે ત્યાં ખાતે આપણને જોવા મળશે. ખાસ યાદ રાખજો મિત્રો. હવે જે છે આપણે થોડાક બંધારણના પ્રશ્નો લીધેલા છે, તો હવે બંધારણના પ્રશ્નો ચાલુ થઈ જશે. બરાબર, જોઈએ આપણે નીચેના પૈકી કયા વિધાનોનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે? આપણને વિધાનો આપેલા છે, એમાંથી કયા વિધાનોનો ઉલ્લેખ જે છે
એ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે. જોઈએ આપણે મંત્રીમંડળ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સલાહના પ્રશ્ને કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં. બીજું વિધાન છે ભારત સરકારના કામકાજના વધુ સુગમ સંચાલન માટે રાષ્ટ્રપતિ નિયમો કરશે. અને ત્રીજું વિધાન છે 44માં બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધન કરતા બનાવી છે. કયા જે છે એ કયા વિધાનોનો ઉલ્લેખ જે છે ભારતના બંધારણમાં કરવામાં આવેલો છે? પહેલું અને બીજું, બરાબર. આ જે છે બે વિધાનોનો બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. પહેલું અને બીજું. રાઈટ આન્સર બનશે ઓપ્શન ડી. મિત્રો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્ય વિધાન પરિષદ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? રાજ્ય વિધાન પરિષદ બાબતે આપણને વિધાનો આપેલા છે. જોઈએ આપણે વિધાન પરિષદની મહત્તમ સભ્ય સંખ્યા તે રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/3 જેટલી નિયત કરવામાં આવી છે. વિધાન પરિષદના 1/3 સભ્યો રાજ્યના સ્થાનિક સત્તામંડળના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. ત્રીજું વિધાન છે વિધાન પરિષદના 1/12 સભ્યો રાજ્યના માધ્યમિક શાળાની કક્ષા કરતાં નીચલી કક્ષાના ન હોય એવી રાજ્યમાંની શિક્ષણ સંસ્થાઓમાં ઓછામાં ઓછા 3 વર્ષથી શિક્ષણ આપવાનું કામ કરતા હોય તેવા શિક્ષકો દ્વારા ચૂંટાશે. અને ચોથું વિધાન છે વિધાન પરિષદના કુલ સભ્યોના 4/6 સભ્યો જે છે પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે. શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? પહેલું, બીજું અને ત્રીજું વિધાન સાચા છે. ચોથું વિધાન જે છે આપણને ખોટું આપેલું છે. 1, 2 અને 3, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના કયા વિધાનો સાચા છે? મિત્રો આપણને ઉપરાષ્ટ્રપતિ બાબતે જે છે વિધાનો આપેલા છે, બરાબર. કયા વિધાનો જે છે સાચા થશે? જોઈએ આપણે જ્યાં સુધી તેમનો ઉત્તરાધિકારી હોદ્દો ન સંભાળે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ તેમનું પદ તેમની 5 વર્ષની મુદત બાદ ધારણ કરી શકે છે. બીજું વિધાન છે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા લગત ઠરાવ સૌપ્રથમ ફક્ત રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે. ત્રીજું વિધાન છે દૂર કરવાનો ઠરાવ ઓછામાં ઓછી 30 દિવસની નોટિસ આગોતરી અપાયા સિવાય રજૂ કરી શકાશે નહીં. અહીંયા મિત્રો આપણને સાચા વિધાનો જણાવવાના કીધા છે, બરાબર. પહેલું અને બીજું વિધાન જે છે સાચું છે. ત્રીજું વિધાન જે છે એ ખોટું આપેલું છે. પહેલું અને બીજું વિધાન જે છે સાચું થશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવા બાબતે નીચેના કયા વિધાનો સાચા છે? સાચા વિધાનો જણાવવાના છે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવા બાબતે. જોઈએ આપણે ન્યાયાધીશને દૂર કરવા પ્રસ્તાવ ઉપર લોકસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 50 સભ્યોની અને રાજ્યસભાના કિસ્સાઓમાં ઓછામાં ઓછા 25 સભ્યોની સહી હોવી ફરજિયાત છે. ત્યારબાદ બીજું વિધાન છે સ્પીકર અથવા અધ્યક્ષે ન્યાયાધીશને દૂર કરવાની દરખાસ્ત ફરજિયાતપણે દાખલ કરવી પડે છે અને તેઓ આ દરખાસ્તનો અસ્વીકાર કરી શકતા નથી. શું હશે આમાં મિત્રો રાઈટ આન્સર? સાચા વિધાનો જણાવવાના કીધા છે આપણને. બંને ખોટા છે, બરાબર. એકઈ સાચું નથી. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા બંને વિધાનો આપણને જે છે અહીંયા ખોટા આપેલા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 115મો. અનુસૂચિત વિસ્તારો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? અનુસૂચિત વિસ્તારો બાબતે જે છે આપણને સાચા વિધાનો જણાવવાના કીધા છે. જોઈએ આપણે ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં જે છે વિભાજિત કરી શકે છે. કયા વિધાનો સાચા છે? બંને વિધાનો સાચા છે, બરાબર. બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. જોઈ લેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતની સંસદમાં ધારાકીય કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ભારતની મિત્રો સંસદમાં જે છે ધારાકીય કાર્યરીતિ બાબતે જે છે એ નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? જોઈએ આપણે બીજા વાંચનના પ્રથમ તબક્કામાં ખરડાના સિદ્ધાંતો અને જોગવાઈઓ ઉપર ચર્ચા થાય છે. બીજું વિધાન છે બીજા વાંચનના બીજા તબક્કામાં ખરડાને રજૂ કરવામાં આવ્યો હોય તે મુજબ અથવા તો પસંદગી સંયુક્ત સમિતિના અહેવાલ મુજબ દરેક કલમની વિચારણા જે છે દ્વારા કરવામાં આવે છે. અને ત્રીજા વાંચનમાં ખરડો જે છે સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે છે. કયા વિધાનો સાચા છે? શું આવશે? 1 અને 2, બરાબર. 1 અને 2 વિધાન જે છે સાચા છે. પહેલું અને બીજું વિધાન સાચું છે. ત્રીજું વિધાન જે છે આપણને ખોટું આપેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 74માં બંધારણીય સુધારા અધિનિયમ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 74મો બંધારણીય સુધારો, બરાબર. એના અંતર્ગત આપણને વિધાનો આપેલા છે. એમાંથી કયા વિધાન સાચા છે? જોઈએ આપણે આ અધિનિયમે દરેક રાજ્યમાં 3 પ્રકારની નગરપાલિકાઓના ગઠન માટેની જોગવાઈ કરી છે. 2 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાના પ્રાદેશિક વિસ્તારમાં 1 કે વધુ વોર્ડોની બનેલી વોર્ડ સમિતિઓની રચના જોગવાઈ કરવામાં આવી છે. સમિતિઓની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. મતલબ કયા વિધાન આપણને અહીંયા જે છે સાચા આપેલા છે એવું જણાવવાનું છે. શું આવશે? માત્ર પહેલું વિધાન, બરાબર. પહેલું એક વિધાન સાચું છે, બીજું વિધાન ખોટું છે.
જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 73માં બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 73માં બંધારણીય સુધારો, બરાબર, અધિનિયમ અંતર્ગત આપણને વિધાનો આપેલા છે, કયા વિધાનો સાચા છે? આ અધિનિયમે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે તેમની વસ્તીના રાજ્યની કુલ વસ્તીના પ્રમાણ મુજબ પંચાયતોમાં બેઠકોના આરક્ષણ માટે જોગવાઈ કરી છે. અને બીજું વિધાન છે, આ અધિનિયમે કુલ બેઠકોની 1/3 કરતાં ઓછી નહીં, એટલે કે એટલી બેઠકો જે છે એ સ્ત્રીઓ માટે આરક્ષિત રાખવાની જોગવાઈ કરી છે. કયા વિધાનો જે છે આપણને સાચા આપેલા છે? કયા થશે મિત્રો રાઈટ આન્સર? એકઈ વિધાનો સાચા નથી, બરાબર, બંને વિધાનો આપણને અહીંયા જે છે ખોટા આપેલા છે, એકઈ વિધાન સાચા નથી. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સંસદીય સમિતિઓ બાબતે જે છે આપણને વિધાનો આપેલા છે. જોઈએ આપણે, સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે અને સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબિનેટ મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે. શું આવશે રાઈટ આન્સર આમાં? એકઈ નહીં, બરાબર, બંને વિધાનો આપણને ખોટા આપેલા છે, અહીંયા એકઈ વિધાન સાચું નથી. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની બાબતે જે છે આપણને વિધાનો આપેલા છે. જોઈએ આપણે, સંસદમાં દૂર કરવાનો પ્રસ્તાવ જે છે લોકસભાના 100 સભ્યો અને રાજ્યસભાના 50 સભ્યો દ્વારા સહી કરેલ હોવો જોઈએ. સ્પીકરે અધ્યક્ષે, મતલબ સ્પીકરે જે છે પ્રસ્તાવનો સ્વીકાર કરવો પડશે, તેનો અસ્વીકાર કરી શકાશે નહીં. ત્રીજું વિધાન છે, જો સ્વીકાર થાય તો સ્પીકર અધ્યક્ષ જે છે 5 સભ્યોની સમિતિની નિમણૂક કરશે અને 5 સભ્યોની સમિતિ દ્વારા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને નિયંત્રક મહાલેખા પરીક્ષક અને દરેક ગૃહના એક સભ્યની બનેલી હશે. કયા વિધાનો સાચા છે? શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? માત્ર એક વિધાન સાચું છે, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. અહીંયા આ બધા વિધાનો જે છે આપણને ખોટા આપેલા છે, જોઈ લેજો તમે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંસદના વિશેષાધિકાર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સંસદના વિશેષાધિકાર બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? મિત્રો આમાં પહેલું અને ત્રીજું વિધાન સાચું છે, બીજું વિધાન જે છે ખોટું છે. પહેલું અને ત્રીજું વિધાન જે છે એ સાચું આપેલું છે, જોઈ લેજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીતિ આયોગની રચના બાબતે કયા વિધાનો સાચા છે? મિત્રો નીતિ આયોગની રચના બાબતે જે છે આપણને અહીંયા વિધાનો આપેલા છે, કયા વિધાન સાચા છે? આનો એક આન્સર મિત્રો જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. 122 સુધી જે છે આપણે ક્વેશ્ચન રાખેલા છે અહીંયા, બરાબર. આ નીતિ આયોગની રચના બાબતે કયા વિધાનો સાચા છે? આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવા મોડેલ પેપર જો તમને પસંદ આવતા હોય તો આપણી ચેનલ સાથે જે છે ખાસ જોડાયેલા રહેજો, બરાબર. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.